ચરણમ શરણમ ગચ્છામિ મે મહિનાનો માસિક પત્ર અમારા પૃથ્વીભાઈ શિક્ષક પ્રેરક ભારતીમા દ્વારા કરાવવામાં આવેલ આ માસિક પત્ર કરવાથી 1 મે 2025થી 1 જૂન 2025 સુધી આપણને બધાને પરમજીની શક્તિનો ખૂબ લાભ મળે. પત્રના પ્રથમ 8 વાક્યો: પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ शरणम गच्छामि, चरणम शरणम गच्छामि. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ. नमस्कार परम जी. 9મું વાક્ય: પરમજી, મે મહિનાના આ માસિક પત્રમાં આપની શક્તિ આપો. આજે આ પત્ર કરીને આ આખો મહિનો ખૂબ જ સુખકારી રહે આપને વિનંતી છે. પરમજી, આ આવનારો મહિનો મારા વ્યવસાય અને નોકરી માટે ખૂબ જ સુખકારી રહે. મારી આવકમાં વધારો થાય, બરકત વધે, હું યોગ્ય રીતે કમાઈ શકું, યોગ્ય રીતે ખર્ચ કરું, થોડી બચત કરી શકું અને મારી આવકનો થોડો ભાગ પૃથ્વીભાઈ પ્રચારમાં પણ વાપરી શકું. મારા મહેનતના પૈસા નકામા ખર્ચ અને ડૉક્ટરી ખર્ચમાં નષ્ટ ન થાય. આ માટે હું દર રવિવારે સવારે 11 વાગ્યે યોજાનારા લાઈવ ઓનલાઈન કે ઓફલાઈન પૃથ્વીભાઈ લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ અને ગૂગલ મીટ પર યોજાતા પૃથ્વીભાઈ લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં 18 મે 2025ના રવિવારના હાજરી આપીને હું ખૂબ જ સુખી અને સમૃદ્ધ બનું. મને એવી શક્તિ આપો. ભીષણ ગરમી, ગરમ હવા અને ડિહાઇડ્રેશનના ખરાબ પ્રભાવથી બચવા માટે હું પરમ રક્ષક ટચકાર્ડથી જળ બનાવીશ અને મહત્તમ પાણી પીશ. આફતો, શરદી, ખાંસી, ફ્લૂ, વાયરલ ઇન્ફેક્શન અને અન્ય મોસમી રોગોથી રક્ષણ માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હું પરમ વિભૂતિ પહેરીશ અને પાણીમાં પરમ પ્રતીક અને પરમ શક્તિ જળ ઉમેરીને સ્નાન વિધિ અને અર્પણ વિધિનો પ્રયોગ કરીશ. અને અન્ય કોઈ પણ પ્રકારના રોગોથી રક્ષણ માટે હું છેલ્લા રવિવારે 25મી મે 2025ના સાંજે 7 વાગ્યે પૃથ્વીભાઈ માસિક રોગ નિવારણ વર્ગ અને ગૂગલ મીટ પર યોજાનારા 11 મે 2025ના રવિવારના પૃથ્વીભાઈ રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ. ભારતીમાં અને મારી માતાનો હૃદયપૂર્વક આભાર માનવા માટે હું આ મધર્સ ડે 11મી મે 2025ના રવિવારના રોજ ભેટ તરીકે પૃથ્વીભાઈનો ખૂબ જ પ્રચાર કરું. પરમજી, મને એવી શક્તિ આપો. હું પૃથ્વીભાઈ મધર્સ ડે વર્ગમાં પરમધામ 1337 સેક્ટર 19 ફરીદાબાદ અથવા ઓનલાઈન આવીને જાતે જ હાજરી આપીશ અને બીજાઓને પણ વર્ગમાં આવવા માટે પ્રેરણા કરીશ. ભારતીમાં, જેમને પરમજી પોતે માતા કહેતા હતા, તેમના માટે અને મારી માતાના સુખી અને સ્વસ્થ જીવન માટે હું પરમજીને પ્રાર્થના કરીશ. પરમજી, પૂર્વજોના આશીર્વાદ અને કૃપા પરિવાર પર બની રહે. બાકી રહેલા કામ જલ્દી પૂર્ણ થાય, પૂર્વજો સંતુષ્ટ થાય અને વંશજોને આશીર્વાદ આપે અને કોઈપણ પ્રકારના પિતૃદોષ, ભાગ્યદોષ, પરિસ્થિતિ દોષ, દુષ્ટ નજર, કોઈના ખરાબ કાર્યો, વિરોધીઓના ખરાબ પ્રભાવ, ગ્રહદોષ, વાસ્તુદોષ અને કાળસર્પદોષ દૂર કરવા માટે હું ચોક્કસપણે પૃથ્વીભાઈ સોમવતી અમાવસ્યા લાઈવ વર્ગમાં 26 મે 2025ના હાજરી આપીશ અને મહત્તમ લાભ માટે હું શક્ય હોય ત્યાં સુધી મારે ઘેર પૃથ્વીભાઈ અમાવસ્યા ગૂગલ મીટ વર્ગનું પણ આયોજન કરાવીશ. લગ્ન જીવનમાં સ્નેહ અને સુમેળ વધારવા માટે, પતિના લાંબા આયુષ્ય અને સલામતી માટે હું સોમવારે 26 મે 2025ના રોજ પૃથ્વીભાઈ વટ્ટ સાવિત્રીના લાઈવ ઓનલાઈન કે ઓફલાઈન વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ અને અન્ય લોકોને પણ વર્ગમાં હાજરી આપવા માટે જણાવીશ. તથા અમે પતિ પત્ની સાથે સુરક્ષા માટે પરમધામથી સિદ્ધ પરમ વિભૂતિ લઈ અને ચોક્કસપણે પહેરશું. પરમજી, મને શબ્દ આપો, વાણી આપો, મનોબળ આપો. પૃથ્વીભાઈ કરીને હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું, વિશ્વસનીય બનું.
P3Yનો પ્રચાર કરીને મારી વાતચીત કરવાની કૌશલ્યતાનો વિકાસ થાય, જેથી હું P3Y નિમંત્રણ પત્ર અને P3Y ગુડ લક કાર્ડ્સ દ્વારા અજાણ્યા લોકોમાં પણ આગામી 2 જૂન મહાશક્તિ દિવસનો મહત્તમ પ્રચાર કરી શકું અને મારી ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ લઈ શકું. હું દરરોજ સવારે 11 વાગ્યે અને સાંજે 7 વાગ્યે P3Y વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને P3Y NCR ઇન્ડિયા ફેસબુક પર યોજાનારા P3Y ઓનલાઈન લાઈવ વર્ગો વિશે વધુમાં વધુ લોકોને માહિતી આપીશ અને લોકોને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવા માટે પણ પ્રેરિત કરીશ. પરમજી, જે લોકોને મારા દ્વારા P3Y શીખવવામાં આવ્યું હોય તેઓના પણ ખૂબ કામ બને, જેથી પરમજીની ખ્યાતિ અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, આ સત્રમાં મારું વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી સફળ અને સુખી રહે. હું ખૂબ આત્મવિશ્વાસ ધરાવું, મને શિક્ષકો અને મિત્રોનો મહત્તમ સહયોગ મળે. હું અભ્યાસમાં સખત મહેનત કરું અને દરરોજ વિદ્યાર્થી નિવેદન પત્ર વાંચું. મારું મનોબળ વધે અને મારા IQ અને એકાગ્રતા સ્તરમાં વધારો થાય. મારી બુદ્ધિ અને યાદશક્તિનો વિકાસ થાય. આ સત્ર ખૂબ જ સુખકારી અને સફળ રહે. P3Y માસિક પત્રિકા કેલેન્ડર મુજબ હું આ મહિનાના બધા જ P3Y કુશળ વિદ્યાર્થી વર્ગો અને ગૂગલ મીટ પર યોજાનારા P3Y કુશળ વિદ્યાર્થી અનુસંધાન વર્ગ 15 મે 2025ના ગુરુવારે રાત્રે 9 વાગ્યે હાજરી આપીને મારી શક્તિને રિચાર્જ કરતો રહીશ. મે મહિનામાં આવતા અન્ય બધા જ તહેવારો P3Y કરીને ખૂબ જ સુખકારી રહે. આ માટે હું ચોક્કસપણે P3Y માસિક શિવરાત્રિ વર્ગ, P3Y પૂર્ણમાસી વર્ગ, P3Y એકાદશી વર્ગ અને માસિક પત્રિકા મુજબ અન્ય તહેવારોના વર્ગોમાં હાજરી આપીશ. પરમજી, આપના આશીર્વાદથી એપ્રિલ મહિનો ખૂબ જ સુખકારી રહ્યો. આ માટે આપનો આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. એપ્રિલ 2025 મહિનાના બધા જ સુંદર અનુભવો હું ધરોહર ડાયરીમાં પણ લખીશ અને P3Y અનુભવના વિડીયો અથવા તો ઓડિયો બનાવીને ગ્રુપમાં શેર કરીને પ્રચારની શક્તિ લઈશ. પરમજી, નિયમિતપણે P3Y કરીને આ મે મહિનો પાછલા મહિના કરતાં ખૂબ જ સુખકારી રહે. કૃપા કરીને મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય: ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં હું ભેટની રકમ તમે જે પણ ચલણમાં કમાતા હો તે જાતે જ નક્કી કરો, પરમજીને આપીશ. હું 1 લીટર જળ ચડાવીશ, એક ફૂલ અર્પણ કરીશ. 11મું વાક્ય: ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં હું આ મહિનામાં કોઈપણ માધ્યમ દ્વારા 11 નવા વ્યક્તિઓને P3Y શીખવીશ. હું પરમજીને વિનંતી કરું કે આ મે મહિનાની તમારી અને મારી બધી જ સુખદ ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય. ચરણમ શરણમ ગચ્છામિ.